નમસ્તે મારા વાલા મિત્રો, હું છું સંજય સિવાગલા। આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો। જય માતાજી બધાને। બધા જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે, એક વસ્તુ કહેવા માગું છું કે પૂરો જોજો। પૂરો જોયા વગર વિડીયોને તમે સહેજમાં સ્કીપ ના કરતા, કારણ કે આ વિડીયોની અંદર કંઈક હું એવું બોલવાનો છું કે આજે તમે થોડુંક લાઇટ થશે કે ના આ વસ્તુ સાચી છે। તો મિત્રો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો આજનો વિડીયો મારો એ જ ટૉપિક પર છે જે ગઈકાલ પર ટૉપિક પર હતો, એ જ ટૉપિક પર છે। આજના વિડીયોમાં હું તમને એ કહેવા માગું છું કે અમદાવાદની અંદર જે વિમાન ક્રેશ છે એની અંદર રહેલો જેટલા માણસો 242 હતા પ્લસ જે બિલ્ડિંગનો ઉપર પડ્યું કાં તો ટકરાયું જે હોય, પણ એ બિલ્ડિંગની અંદર જે ડૉક્ટર્સનું ભણતા હતા, જે વિદ્યાર્થીઓ હતા, એ લોકોના પણ નિધન થયા। લગભગ 300ની આજુબાજુ લોકોના મૃત્યુ થયા, બરાબર છે। તો એ વસ્તુ એ વિમાનની વાત પછી એની અંદર જે એવું કહેવાય છે કે વિમાનની અંદર બ્લેક બોક્સ નામનું એક બોક્સ હોય છે, એની અંદરથી આપણને બધી જ માહિતી મળી જશે કે આ બોક્સ મળી જશે અને બધી માહિતી આપણને મળી જશે, અને પછી કહે છે કઈ કારણોસર દુર્ઘટના થઈ છે એની આપણને ખબર પડી જશે, બરાબર છે। આ વસ્તુ સાચી છે। ચલો, એ વસ્તુને હું અત્યારે આ વસ્તુ કહેવા માટે તમને નથી મેં કહ્યું, પણ આની અંદર મને કંઈક તો ભાઈ દાળમાં કાળું લાગે છે, કારણ કે હું કોઈને ઉત્સાહ નથી માગતો, કારણ કે મને જે લાગે છે એ તમને કહું છું, મીડિયાના આધારથી નથી કહેતો, પણ ગઈકાલે આપણે મુંબઈની જે ફ્લાઇટ બની, બરાબર છે, મુંબઈની ફ્લાઇટ બની એ ઉપર ટેકઓફ કરવાની હતી અને પાયલોટને ખબર પડી કે વિમાનની અંદર કંઈક ખામી છે, તેને એ જ ટેક ઓવર કરી દીધી અને સાઈડમાં પાર્કિંગ એરિયામાં મૂકી દીધી ફ્લાઇટને। પછી જ્યારે એ ફ્લાઇટને ચેકિંગ કરવામાં આવ્યું કે આની અંદર શું છે, ગડબડ છે, ફરી એ લોકોએ એવું કહ્યું કે હવે ફ્લાઇટ રિપેર થઈ ગઈ છે કમ્પ્લીટ, હવે ફ્લાઇટ રિપેર થઈ ગઈ છે કમ્પ્લીટ, એટલા માટે કે હવે બધા તમે પેસેન્જર આ ફ્લાઇટની અંદર બેસી જાઓ। તમે નહીં માનો, આપણા હવે ઇન્ડિયાના લોકો, બધા જ લોકો એટલા હોશિયાર થઈ ગયા છે કે હવે આ બાબતની અંદર સહેજે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે, સહેજે ચલાવી લેવામાં નહીં આવે। તરત જ બધા લોકો એવું કહી દીધું કે આ ફ્લાઇટમાં તો હવે અમે બેસીશું નહીં, કારણ કે જે રિપેર તો નીચે જ રિપેર થઈ હોય, ઉપાડી તો ગઈ, એ લોકોએ જોવામાં જ નહીં આવ્યું હોય, એ લોકોના ધ્યાનમાં જ નહીં ગયું હોય, જે ઘડીએ આખી ટેક ઓવર થઈ ગઈ, આખી ફ્લાઇટ તે લગી તે તેના પહેલાં ચેક જ નહીં કરવામાં આવી હોય। શું આ બેદરકારી છે? શું આની અંદર કંઈક ને કંઈક જોલ છે? શું તમને લાગે છે મિત્રો? કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો પહેલાં પેલું તો। બીજી વસ્તુ, મને તો કારણ કે એક જગ્યાએ આપણે સમજ્યા, બે જગ્યાએ સમજ્યા, બરાબર છે, હેલિકોપ્ટર ક્રેશ અહીંયા બી 7 લોકો મરી ગયા, તો આપણા દેશમાં આ ચાલી શું રહ્યું છે? પહેલું આ એક પ્રશ્ન ઊભો થાય છે। બીજું એવું કે જેવી આ ફ્લાઇટ ટેક ઓવર કરી તે જ ઘડીએ પડી કે પાયલોટને લાગ્યું, જો પાયલોટને કદાચ ખબર ના પડી ઉપર જઈને આ પેલા વિમાનની જેમ જે અમદાવાદ વિમાન ફ્લાઇટમાં જે થયું એવું જ જો થયું હોત તો શું થાય? જો તૈના પાયલોટ એટલો હોશિયાર ના હોત અને જો જલ્દી ખબર ના પડી ગઈ હોત તો અમદાવાદ જેવું થાત કે ના થાત મિત્રો? તો આ એક બેદરકારી લાગી છે મને કે આવું બેદરકારી ના હોવી જોઈએ, એકદમ પરફેક્ટ કામ હોવું જોઈએ, કારણ કે આ ભાઈ નાનો મામલો નથી, કારણ કે તમે જે ઉપર આકાશમાં કેટલા કિલોમીટર દૂર જવાનું હોય છે, પછી તો આગળ 2-3 કલાક જઈને ફ્લાઇટ ઉપરથી નીચે આવતી હોય છે, તો આ નાની નાની બાબતો લોકો સમજતા હોય તો ના સમજજો ભાઈ, એકદમ પરફેક્ટ રીતે બહુ જ બારીકીથી આ વસ્તુ પર ભાર મૂકવા જેવો છે। તો એટલે જ કહું છું કે કોઈ પણ ફ્લાઇટમાં બેસો, એવું ટેકનિકલ કોમી કોઈ ફ્લાઇટ કે પાયલોટ કે આવું છે તો એ વિમાનમાં ના બેસવાનો નિર્ણય બરાબર કર્યો છે આપણા જે પેસેન્જરો હતા એમને, બરાબર છે મિત્રો। બીજું કંઈ કહેવું નથી। આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે, કારણ કે વિડીયો આપણે ભાઈ અત્યારે ટૉપિક મને એ લાગ્યું કે આના વિશે મારે બનાવવો જોઈએ તો મેં બનાવી દીધો। વધારે કંઈ કહેવું નથી મારા વાલા મિત્રો। તો તમે મને કહેજો કમેન્ટની અંદર કે કયા વિષય પર મારા વિડીયો બનાવો, તો હું એ વિષય પર તમને પૂર્ણ જ્ઞાન આપી દઈશ, બરાબર છે। જય માતાજી। વધારે કંઈ કહેવું નથી। મળીએ, હસતા રહેજો, મસ્ત રહેજો અને મજામાં રહેજો, બધાએ ખુશ રહેજો। જય માતાજી।